રક્ષાબંધન પૂર્ણિમાના દિવસે જનોઈ બદલવાની વિધિ વિશે જો આપણે વાત કરીએ તો શુક્રવાર 28 ઓગસ્ટ 2026 એટલે કે શ્રાવણ સુદ પૂર્ણિમા, જેનું મુહૂર્ત છે સવારે 6:28 થી 9:48 સુધી. નક્ષત્રની વાત કરીએ તો નક્ષત્ર છે શતભિષા. સૂર્યોદય 6:20 વાગ્યે અને પૂર્ણિમા તિથિ 9:48 વાગ્યા સુધી હોવાથી જનોઈ 28 તારીખે બદલવી તેવી નોંધ લેવી. વિધિ અનુસાર સ્નાન કરી, ધોતી પહેરી અને ખુલ્લા શરીરે પૂર્વ દિશામાં મુખ રહે તેમ બેસી જવું. જમણા હાથમાં જળ રાખવું અને સંકલ્પ બોલવો. વિક્રમ સંવત 2087 શિવપ્રિય શ્રાવણ માસે શુક્લ પક્ષે પૂર્ણિમા તિથિ શુક્રવારે પ્રાતઃકાલે મનમાં પોતાના ગોત્રનું ઉચ્ચારણ કરવું. આમ સંકલ્પ કરીને જળ નીચે તરભાણામાં મૂકવું. ત્યારબાદ ડાબા હાથમાં જનોઈ રાખી અને જમણા હાથના આંગળા વડે તેના પર જળ છંટકાવ કરો અને વિધિ અનુસાર આપેલો મંત્ર બોલો. ત્યારબાદ તેના પર જમણા હાથની હથેળી ઢાંકી અને 10 ગાયત્રી મંત્ર બોલો. ત્યારબાદ જમણો હાથ લઈ લો અને ડાબા હાથમાં જે જનોઈ રહેલી છે તેના પર જમણા હાથ વડે થોડા થોડા ચોખા દાણા એ શબ્દો બોલાય ત્યારે મૂકતા જાઓ અને આ મંત્ર પણ સાથે સાથે બોલતા જાઓ. ત્યારબાદ થોડાક ચંદન ચોખા અને ફૂલ જનોઈ પર પધરાવી અને આ મંત્ર બોલો. ત્યારબાદ જનોઈને 2 હાથના આંગળમાં ભરાવી અને હાથ ઊંચા કરીને સૂર્યને બતાવો અને સાથે સાથે આ મંત્ર બોલી અને ગળામાં માળાની જેમ જનોઈને પહેરી લો. અને પછી જમણો હાથ જનોઈમાંથી બહાર કાઢી અને ડાબા ખભા પર રહે તે રીતે જનોઈ ધારણ કરી લો. નવી જનોઈ ધારણ થઈ જાય પછી સૂર્યને 3 અર્ધ્ય અર્પણ કરવા, જેમાં ઓમ સૂર્યાય નમઃ, ઓમ રવિએ નમઃ અને ઓમ ભાસ્કરાય નમઃ. ત્યારબાદ મંત્ર બોલી અને જૂની જનોઈને ત્યાગ કરો. જૂની જનોઈને નીચે મૂકી તેના પર ફૂલ ચોખા મૂકવા અને પછી એ જનોઈ વહેતા જળમાં પધરાવી દેવી. ત્યારબાદ જળની ચમચી ભરી અને જમણા હાથમાં રાખો અને સંકલ્પ કરો અને નૂતન જનોઈ ધારણ કર્યા નિમિત્તે યથાશક્તિ ગાયત્રી મંત્રની માળા પણ કરવી.